अहो विधना तो पे अचिरा पशार માંગુ શ્રી ગોવર્ધન નાથ કી જય। આપણે બધાએ સાંભળેલું છે કે વિધાતાએ લખેલા લેખ કોઈ ટાળી શક્યું નથી। આથી એક ગોપી પોતાની કરુણતા અહીંયા બતાવતા કહે છે, વિધનાને કહે છે, વિધાતાને કહે છે કે અહો વિધના, હે વિધાતા, તોપે તારી પાસે અચરા પશાર માંગુ, મારો આંચલ પાથરીને, હું ગોઠણ પર આવીને, મારું નાક રગડીને, મારો આંચલ પાથરીને હું માંગુ છું વિધાતા તારી પાસે, એવું એક ગોપી કહે છે। શું માંગે છે? જન્મ જન્મ દીજો મોહી યાહી બ્રજ વશીઓ। હે વિધાતા, હું તારી પાસે આંચલ પાથરીને માંગુ છું કે મારા ગમે એટલા જન્મ થાય, ભલે થાય, જન્મ જન્મ લોકો શું માંગે કે મારો જન્મ ન થાય વાપસ, પણ ગોપી માંગે છે કે જન્મ જન્મ મારા ગમે એટલા જન્મ તું મને દેજે, પણ મોહી યાહી વ્રજ વશીઓ, મને વ્રજવાસ દેજે, મને વ્રજમાં જ જન્મ આપજે, મારા જન્મો જન્મ થાય એ દરેક જન્મ મારા વ્રજમાં થાય। આગળ માંગતા ગોપી કહે છે કે અહિર કી જાત સમીપ નંદઘર, ગરી ગરી ઘનશ્યામ હેરી હેરી હસીબો। અને વ્રજવાસ થાય, વ્રજમાં જન્મ થાય, અને એની સાથે અહિર કી જાત, મારી જ્ઞાતિ, મારી જાતિ આહિરાણી હોય, અહિરની જાતમાં હું હોય, અને મારું ઘર ક્યાં હોય? તો કે ભલે એક નાની કુટિયા દે વિધાતા, પણ નંદ ઘર, નંદ બાવાના ઘરની બાજુમાં દેજે, નંદ બાવાના ઘરની બાજુમાં દેજે વિધાતા, જેથી કરીને હું ઘરી ઘરી એટલે ઘડીએ ઘડીએ, ફરી ફરીને, ઘનશ્યામ, જેના શ્રી અંગો પાણી ભરેલા વાદળા જેવા ઘનશ્યામ છે, એવા શ્રી ઠાકોરજીને હેરી હેરી હસીઓ, એ જ્યારે હસતા હોય, આનંદ કરતા હોય, ખેલતા હોય, કેલી કરતા હોય, તો મારું ઘર જો નંદ બાવાના ઘરની સમીપમાં હશે ને, તો હું ડોકિયું કરીને મારા ઘનશ્યામની કેલી, એનું હાસ્ય વિનોદ સાંભળી શકીશ, ઝાંખી કરી શકીશ વિધાતા, દેવું હોય તો આટલું દેજે। દધી કે દાનન મિશ બ્રજ કી બિથિન માહી, જક જોરત અંગ અંગ કો પરશીબો, વિધાતા વારી જાઉં। દધી કે દાનન મિશ, હું જ્યારે દધી વેચવા નીકળું ને બ્રજની ગલીઓમાં, તો એ દાન માટે દાની પેલો સામે ઉભો રે, આવે, મિશ એટલે બહાનું। જ્યારે હું દધી વેચવા નીકળું તો દાણના બહાને, દધીનું દાણ માંગવા મિશ બહાને શ્રી ઠાકોરજી મારે સામે આવે, ક્યાં? બ્રજ કી બિથિન માહી, બિથિન એટલે ગલીઓમાં, સાંકડી ખોરમાં, સાંકડી ગલીઓમાં શ્રી ઠાકોરજી દાણ માંગવા માટે દુતારો મારી સામે આવે, અને જકજોરત અંગ અંગ કો પરશીબો, હું આનાકાની કરું ઉપરથી અંદરથી, તો મારું મન જાણે છે કે શ્રી કૃષ્ણ મારી પાસે ક્યારે દાણ માંગે, પણ હું સમાજને બતાવવા માટે જ્યારે ઉપરથી આનાકાની કરું, એ જકજોરીમાં, એ ખેંચે મારી મટુકી, હું ચોરાવું મારો આંચલ, હું છોડાવું મારો આંચલ, મારી દહીં સંભાળું, અને એ જકજોરી કરે, જટે મારી પાસે, એ જોરાજોરીમાં, જકજોરત શબ્દ વાપર્યો છે, એ જકજોરત જોરાજોરીમાં અંગ અંગ કો પરશીવો, એ મિશ, એ બહાને હું શ્રી ઠાકોરજીના શ્રી અંગનો રંચક સ્પર્શ કરી શકું વિધાતા, એવું લખ મારા વિધાનમાં, એવું લખ વિધાતા। ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, સરદ રેનુ રસ રાસ કો બિલશીઓ। ચિત સ્વામીજીની છાપ છે, એને આ લીલાના દર્શન થઈ રહ્યા છે, અને કહી રહ્યા છે કે ગોપી માગી રહી છે કે શરદ પૂનમની રાત હોય, ચાંદો પૂર્ણ ખીલેલો હોય, સુંદર શીતળ ચાંદની વરસતી હોય, અને એમાં રાસ રમે મારા રસિક પ્રિય, મારા પ્રાણ પ્રિય મારી સાથે રસ લહાણ કરે, રાસ લીલા થાય, અને વિલસીઓ વિલાસ, રાસમાં વિલાસ થાય, એ વિધના
એવું જો લખતો હોય તો લખ, અહો વિધના તો પે અચરા પસાર માંગુ વિધના, જન્મ જન્મ દીજો મોહી યા બ્રજ બસીવો. શ્રી ગોવર્ધન નાથ કી જય.